અત્યારે કેરળમાં એક અમીબા ફેલાયેલો છે, બ્રેઇન ઇટિંગ અમીબા. હું એના વિશે વાંચી રહ્યો હતો. ડોક્ટર્સ કહી રહ્યા હતા કે ત્વરિત નિદાન એ એકમાત્ર સમાધાન છે. જલ્દી નિદાન થઈ ગયું તો બચી જશો, નહીં તો ખુશ થતા રહો કે હું તો બીમાર જ નથી. કોનાથી બચશું આચાર્યજી? જુઓ, જરૂરી નથી હોતું કે આપણામાં એટલી સ્વજાગૃતિ હોય અને આપણે પોતે સ્વીકાર કરી શકીએ કે સ્વીકાર પણ શું કરીએ, જોઈ પણ શકીએ. જોઈશું ત્યારે સ્વીકાર કરીશું કે અંદર મામલો ગરબડ ચાલી રહ્યો છે, પરંતુ જે તે અંદર ગરબડ ચાલી રહ્યો હોય છે તે પોતાને ઘણા બધા રૂપોમાં અભિવ્યક્ત કરે છે. બસ એ રૂપોને આપણે સારા સારા સુંદર સુંદર સ્વીકાર્ય નામ આપી દઈએ છે તો આપણને લાગે છે બધું સારું ચાલી રહ્યું છે. ઉદાહરણ તરીકે અસલામતી મહત્વાકાંક્ષાનું નામ લઈ લે છે. હવે બહુ મોટું બંધન છે અસલામતીના રૂપમાં. મનુષ્ય ડરેલો છે, પરંતુ આપણે તેને સ્વીકાર નથી કરતા કે ડર છે અંદર અને બંધન છે અંદર. આપણે કહીએ છીએ કે સાલો મહત્વાકાંક્ષી છે, બહુ આગળ નીકળશે, જિંદગીમાં કંઈક કરીને બતાવશે, અને પછી આપણે કહીએ છીએ કે મને કોઈ બીમારી નથી, હું તો ગો ગેટર છું, હું તો મહત્વાકાંક્ષી છું. ભાઈ, આ જે મહત્વાકાંક્ષા છે તે અસલામતી છે અને તે બહુ મોટી બીમારી છે.